સુરત સહિત રાજ્યભરમાં હોળી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ ત્યારે સુરત જિલ્લાના ઓડપાલ તાલુકાના સરસ ગામમાં પરંપરાગત રીતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી। આ ગામમાં હોલિકા દહન બાદ અંગારા ઉપર ચાલવાની પરંપરા છે, જે આજે પણ યથાવત જોવા મળી રહી છે। નવાઈની વાત તો એ છે કે ધગધગતા અંગારા પર ચાલવા છતાં આજ દિન સુધી કોઈને પગમાં ઈજા નથી થઈ। આ અંગારા ઉપર ચાલવાની પરંપરા જોવા માટે સુરત શહેર સહિત આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં અહીં લોકો આવે છે। ઓફ થઈ ગયા અને હું નાનપણથી 5 વર્ષનો હતો ત્યારથી મારા બાપુજીની પછાડી ચાલતો હતો। હિંમત મારામાં કંઈ જ નહીં હતી। મને એમ થતું મારા શરીરમાં કે હું દાજા પણ મારો પગનો એક વાર નથી બળી શકતો। મારા બાપુજી ઓફ થઈ ગયા પછી કોઈ ચાલવાવાળું મળ્યું નહીં। ત્યારથી હું પહેલાં ઘડો લઈને હું હોળી માતામાં પહેલી શરૂઆત હું કરું છું। અંગારા પર ચાલવાની પરંપરા લગભગ 100 વર્ષ જૂની છે અને એ માટે અમે દર વર્ષે અહીંયા લોકોને જોવા અને ઉત્સાહિત કરવા માટે આવીએ છીએ। બિલકુલ અદ્ભુત વાતાવરણ છે, આવું ક્યારેક આખા ભારતમાં ક્યાંય જોવા નથી મળતું એવું આ ઓલપાડ તાલુકાના સરસ નામના નાના મસ્તા ગામમાં જોવા મળે છે। અહીંયા હોલિકા દહનની પૂજા થઈ, એના પછી આ ગામમાં છેલ્લા 4 પેઢીઓથી પરંપરા એવી છે કે પૂજા થયા પછી લાકડા લગાડવામાં આવે છે અને ત્યાં પછી ગામના લોકો તળાવમાં નાહી છે અને નાહ્યા પછી એની પર હોલિકાના પેલા લાકડાની ઉપર ચાલવાની પરંપરા છે।